મહાદેવ કેમ છે ડાયરો? મજામાં? સો લેટ્સ કમ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ કે એક દેશ હોય એનું ભવિષ્ય શું હોય? યુવાનો, યંગસ્ટર્સ એન્ડ સ્ટુડન્ટ્સ, રાઈટ? બટ સ્ટુડન્ટ્સને એના ફ્યુચર માટે સેફટી છે જ નહીં. અ ક્વેશ્ચન ઓન એક્ઝામિનેશન સિસ્ટમ, ઓન એક્ઝામ સિસ્ટમ, કે એક સ્ટુડન્ટ હોય છે, એ એક્ઝામિનેશન હોલમાં બેસે છે તો એ ખાલી પેપર લઈને નથી બેસતો. એના પેરેન્ટ્સનું સેવિંગ્સ, હાર્ડવર્ક, એના વર્ષોની મહેનત અને એનું ફ્યુચર, એનું ડ્રીમ, એ બધું લઈને બેસે છે. અને પેપર લીક, નો ટ્રાન્સપરન્સી, આ બધું એટલે એના ફ્યુચર માટે જ એને લડવું પડે છે. વોટ ટાઈપ ઓફ સિસ્ટમ વી આર લિવિંગ ઇન? ડેમોક્રેસી, લોકશાહી શું છે? You cannot suppress democratic voice. Sonam Wangchuk, he's been fasting for the last 21 days, just surviving on salt and water, no food. અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે people in power એ શું કરે છે કે એમને હોસ્પિટલાઇઝ કરી દે છે. And that still that person is telling, no, I don't want glucose. I wanna continue protest. I wanna just be on my words. અને એ હજી કન્ટિન્યુ કરે છે. કેમ કે સ્ટુડન્ટ્સના ફ્યુચર માટે. અને સ્ટુડન્ટ્સના ફ્યુચર માટે આપણે ખુદ જ લડવું પડશે સિસ્ટમથી. ખુદ જ આપણે એવું કહેવું પડશે કે અમારું ફ્યુચર સેફ નથી. એન્ડ ફોર ધેટ વોટ યુ ગોના ડુ? વોટ ઇઝ ધ રોલ ઓફ એડ્યુકેશન મિનિસ્ટર? સ્ક્રેપ NTA, લાઈક બ્રિંગ સ્ટ્રિક્ટ એક્ઝામ રિફોર્મ્સ. ત્યારે જઈને આ બધી વસ્તુ બંધ થશે. અને આ છે એક નેશન, એક દેશનું ભવિષ્ય છે. આ કઈ એવી વસ્તુ નથી કે જે વસ્તુ તમે નહીં કરેક્ટ કરો તો ચાલશે, નહીં ચાલે. દેશને આગળ વધારવો છે તમારે. અપર મેનેજમેન્ટ, અપર પાવર, પીપલ, લાઈક લોકો છે, ગવર્મેન્ટ છે, એને દેશ આગળ વધારવો છે. પણ કેવી રીતે? આવા લૂપ હોલથી, આવી સિસ્ટમથી વધશે દેશ, આગળ નહીં વધે. સો જસ્ટ સ્ટોપ સપ્રેસિંગ ડેમોક્રેટિક વોઇસ એન્ડ પોતાનું કામ, પોતે જે ડ્યુટી માટે તમે અસાઇન થયા છો, તમે જે સેવા કરો છો લોકોની, એ પ્રોપર કરો તો દેશનું ભવિષ્ય સુધરશે. એન્ડ આઈ જસ્ટ વોન્ટેડ ટુ સ્પીક ઓન ધીસ પોઈન્ટ એન્ડ દેટ્સ વાય આઈ એમ મેકિંગ રીલ. અને હું કોઈ દિવસ કહેતી નથી કે રીલ શેર કરો, પણ પ્લીઝ શેર ધીસ રીલ. મહાદેવ.